તો સાયરન્સ વાગે એટલે ગમે તેટલી ઉતાવળ હોય તો પણ વાહન ચાલકો સાઈડ આપી દેતા હોય છે। સુરતમાં એક એવા બેફામ વાહન ચાલકનો વિડીયો વાયરલ થયો છે જે પોતે તો ટ્રાફિક નિયમ ભંગ કરી BRTS ટ્રેકમાં વાહન ચલાવી રહ્યો છે, પાછો એટલેથી નથી અટકતો, તે પાછળ આવતી એમ્બ્યુલન્સને સાઈડ આપવાની જગ્યાએ અવરોધ ઊભો કરી રહ્યો છે। શહેરમાં ગઈકાલથી એક એવો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં BRTS રૂટમાં એક કાર ચાલક કાર હંકારી રહ્યો હતો। BRTS રૂટમાં તેની પાછળ 108 એમ્બ્યુલન્સ આવી રહી હતી અને 108 દ્વારા સતત સાયરન વગાડવા છતાં પણ તે એમ્બ્યુલન્સને સાઈડ નહીં આપતો। વિડીયો કયા વિસ્તારનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। ટ્રાફિક વિભાગના ACP SR ટંડેલે જણાવ્યું હતું કે સુરતમાં એક વિડીયો વાયરલ થયાનું અમારા ધ્યાન પર આવ્યું છે જેમાં કાર ચાલક BRTS રૂટમાં કાર ચલાવી રહ્યો છે તેમજ ઇમરજન્સી વાહન એમ્બ્યુલન્સને પણ સાઈડ આપતો નથી। નિયમ મુજબ જે પણ ઇમરજન્સી વાહનો હોય, એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી અથવા તો અન્ય કોઈ ઇમરજન્સી વાહન હોય તો તેને તાત્કાલિક સાઈડ આપી દેવાની હોય છે, પરંતુ વિડીયોમાં સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે વાહન ચાલક એમ્બ્યુલન્સને સાઈડ આપતો નથી। હાલ આ વાહનના નંબરને આધારે અમે તપાસ શરૂ કરી રહ્યા છે।